Hello students, welcome again to the new topic of Provisions of Companies Law 2013. This is the video of Provisions of Company Law 2013 part 5. Let's start. હવે આપણે લાસ્ટ વિડીયોમાં નેચર ઓફ ફીચર્સ ઓફ સ્ટોક એક્સચેન્જ ઉપર ડિસ્કશન કરતા હતા. એના આપણે ત્રણ ટોપિક ઉપર ડિસ્કશન કર્યા હતા, ત્રણ પોઈન્ટ ઉપર. હવે બીજા 9 પોઈન્ટ્સ રિમેનિંગ હતા, બાકી હતા. હવે એ 9 પોઈન્ટ્સ આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરવાના છીએ. 3 પોઈન્ટ્સ કયા કયા હતા? ફર્સ્ટ વન ઇઝ મીનિંગ, સેકન્ડ વન ઇઝ મોડ ઓફ ઓપરેશન, થર્ડ વન ઇઝ ડીલ વિથ ધ સેકન્ડરી સિક્યોરિટીઝ. આ 3 પોઈન્ટ્સ ઉપર આપણે ડિસ્કશન કરી લીધું છે. હવે આપણે ફોર્થ પોઈન્ટ સ્ટાર્ટ કરીએ. ઓબ્જેક્ટિવ્સ ઓફ સ્ટોક એક્સચેન્જ. A stock exchange is a multi-purpose organization or system. જે સ્ટોક એક્સચેન્જ છે એક મલ્ટીપર્પઝ ઓર્ગેનાઇઝેશન છે યા સિસ્ટમ છે. The primary objectives of stock exchange are. હવે સ્ટોક એક્સચેન્જના મેઇન પ્રાઇમરી ઓબ્જેક્ટિવ શું છે, બેસિક પોઈન્ટ્સ કયા છે? ફર્સ્ટ વન, ટુ પ્રોવાઇડ એ રિલાયબલ પ્લેટફોર્મ ફોર બાઇંગ ઓર સેલિંગ સિક્યોરિટીઝ. એક પ્લેટફોર્મ દેવાનું છે, સિમ્પલ પ્લેટફોર્મ દેવાનું છે સિક્યોરિટીઝને ખરીદવા માટે અને વેચવા માટે. સેકન્ડ વન, ટુ મેન્ટેન સ્ટોક પ્રાઇસ ઓન ધ બેસિક ઓફ ફંડામેન્ટલ્સ એન્ડ ડિમાન્ડ સપ્લાય મિકેનિઝમ. સ્ટોક પ્રાઇસ જે છે એને મેન્ટેન કરવાનું છે અને કયા પ્રમાણે એને મેન્ટેન કરવાનું છે? ફંડામેન્ટલ્સ પ્રમાણે અને જે ડિમાન્ડ અને સપ્લાયની અત્યારે મિકેનિઝમ છે એ બેને જોઈને સ્ટોક માર્કેટની જે પ્રાઇસ છે ને મેન્ટેન કરવાનું છે. થર્ડ વન, ટુ વર્ક એઝ મેડિએટર બિટવીન ઇન્વેસ્ટર એન્ડ કંપનીઝ ટુ મેનેજ ધીયર ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ. જે ઇન્વેસ્ટર છે અને કંપનીઝ છે, બરાબર, એની વચ્ચે મેડિએટરનું વર્ક કરે છે. કંપનીઝ ટુ મેનેજ ધીયર ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ. હવે ઇન્વેસ્ટર અને કંપનીના જે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ છે એને મેનેજ કરવામાં એ મેડિએટર મિડલ માણસની તરીકે વર્ક કરે છે સ્ટોક એક્સચેન્જ. ફોર્થ વન ઇઝ ટુ ક્રિએટ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. એ ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટીઝને ક્રિએટ કરે છે. ફિફ્થ વન ઇઝ ટુ પ્રોવાઇડ એ બેઝ ફોર લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝ. એ લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝ નો બેઝ એનો પાયો પ્રોવાઈડ કરે છે તમને. 6.1 ટુ પ્રોટેક્ટ ઇન્વેસ્ટર્સ ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ. જે ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ છે ઇન્વેસ્ટર્સ નું એને પ્રોટેક્ટ કરે છે. 7.1 ટુ પરફોર્મ એની ટાઈપ ઓફ ટાસ્ક. એ કે ગમે તે ટાઈપનો ટાસ્ક પરફોર્મ કરે છે એઝ મે બી નેસેસરી ફોર ધ પ્રોટેક્ટિંગ ઇકોનોમિક ઇન્ટરેસ્ટ ઓફ કંપની એન્ડ કન્ટ્રી મેન. એ જે પણ ઇકોનોમિક ઇન્ટરેસ્ટ જે પણ કન્ટ્રીનો છે યા કન્ટ્રી મેનનો છે, જે કન્ટ્રીમાં રહે છે એને પ્રોટેક્ટ કરવા માટે થઈને જે પણ નેસેસરી ટાસ્ક હોય છે એને પરફોર્મ કરે છે. હવે ફિફ્થ પોઈન્ટ, ફેસિલિટેટિંગ સિસ્ટમ ઓર પ્લેટફોર્મ. સ્ટોક એક્સચેન્જ ઇઝ એ માર્કેટ. એક માર્કેટ છે વેર સિક્યોરિટીઝ ઓફ કોર્પોરેટ બોડીઝ, ગવર્મેન્ટ એન્ડ સેમી ગવર્મેન્ટ બોડીઝ આર બોટ એન્ડ સોલ્ડ. જ્યાં કોર્પોરેટ બોડીઝ છે, ગવર્મેન્ટ બોડીઝ છે યા સેમી ગવર્મેન્ટ બોડીઝ છે એ ખરીદવાની અને વેચવાની હોય છે. નોટ ધેટ stock exchange do not buy or sell any securities on its own account. આપણે નોટ કરવાનું છે જે સ્ટોક એક્સચેન્જ છે એ પોતાના એકાઉન્ટમાં ગમે તે સિક્યોરિટી વેચવાનું ડુ નોટ બાય ઓર સેલ એની સિક્યોરિટીઝ. એક જ ટાઈપની સિક્યોરિટીઝને ખરીદતો નથી અને વેચતો નથી. ઇટ મેરલી પ્રોવાઇડ ધ નેસેસરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ફેસિલિટી for trading in securities to its members, brokers and investors. એ શું પ્રોવાઈડ કરે છે સ્ટોક એક્સચેન્જ? સિમ્પલી યા ટ્રુલી પ્રોવાઈડ કરે છે નેસેસરી, જે તમને માટે નેસેસરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ફેસિલિટીઝ હોય, સિક્યોરિટીને ટ્રેડિંગ માટે થઈને એના જે સ્ટોક એક્સચેન્જના મેમ્બર્સ હોય, બ્રોકર્સ હોય, એના ઇન્વેસ્ટર્સ હોય છે એને ખાલી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે, ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. It is a facilitating system to those who wants to list, buy or sell securities.
એ એક ફેસિલિટિંગ સિસ્ટમ છે સ્ટોક એક્સચેન્જ, જ્યાં હુ વોન્ટ્સ ટુ લિસ્ટ, જે લિસ્ટ કરવા માંગે છે, ખરીદવા માંગે છે, સેલ કરવા માંગે છે સિક્યોરિટીઝ ને. A stock exchange is શું છે? thus a meeting place on the stock buyers and the seller. એક મીટિંગ પ્લેસ છે જે સ્ટોક્સ ના વેચવા વાળા છે અને ખરીદવા વાળા છે. Investor have to buy or sell the securities as the stock exchange through the authorized broker only. જે ઇન્વેસ્ટર છે એને સિક્યોરિટીઝ જે ખરીદવાની હોય યા વેચવાની હોય તો જે સ્ટોક એક્સચેન્જ ના ઓથોરિટી વાળા બ્રોકર્સ હોય એની પાસેથી તે લેવાનું હોય છે. એના થ્રુ જ એને ખરીદવાનું અને વેચવાનું હોય છે ઓનલી. 6.1 Leading stock exchange. India's premier stock exchange are the Bombay Stock Exchange. ઇન્ડિયાનો જે પ્રીમિયર સ્ટોક એક્સચેન્જ છે એ કયો છે? બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે BSE એન્ડ ધ નેશનલ સ્ટોક એક્સચેન્જ, આ બે છે ઇન્ડિયામાં જે NSE. The New York Exchange in America NYSE, the Tokyo Stock Exchange Nikkei in Japan, the London Stock Exchange in London, the Shanghai Stock Exchange in China, the Toronto Stock Exchange in Canada, the Australian Security Exchange in Australia, etc. are among world's 10 leading stock exchange. આ બધા જે નામ કીધા છે અમેરિકાના, જાપાનના, લંડનના, ચાઇના, કનાડા, ઓસ્ટ્રેલિયા, બધા વર્લ્ડના દુનિયાના સૌથી મેઇન જે લીડિંગ 10 સ્ટોક એક્સચેન્જ અહીંયા છે. 7.1 Economic barometer. A stock exchange is a reliable barometer to measure the economic condition of a country. હવે સ્ટોક એક્સચેન્જ એક બેરોમીટર તરીકે વર્ક કરે છે. કેવી રીતે? તમારે કન્ટ્રીની કઈક ઇકોનોમિક કન્ડિશન જાણવી હોય તો તમે સ્ટોક એક્સચેન્જ થ્રુ એને મેઝર કરી શકો છો. Every major change in the country and economic is reflected in the price of share. હવે ગમે મેજર ચેન્જ થયો હોય, મોટો ચેન્જ થયો હોય કન્ટ્રીમાં યા ઇકોનોમીમાં, તો એ જે શેર્સ ના પ્રાઇસ હોય છે એના ઉપર તરત જ દેખાડી આવે છે. તરત જ ખબર પડી જાય છે કે કન્ટ્રીમાં યા ઇકોનોમીમાં મોટો ચેન્જ આવ્યો છે. The continuous upward and downward movement in the share price indicate the boom or recession cycle of the economy. કન્ટિન્યુઅસલી કઈક મુવમેન્ટ છે, શેરના પ્રાઇસ છે ઉપર નીચે થતા હોય છે તો એનાથી શું ખબર પડે છે કે જે ઇકોનોમી છે એમાં રિસેસ સાયકલ આવવાની છે, મીન્સ ક્રેશ થવાનું છે. સ્ટોક એક્સચેન્જ ઇઝ ઓલ્સો નોન એઝ એ પલ્સ ઓફ ઇકોનોમી or economic mirror which reflect the economic condition of the country. Stock exchange is also known as, એને બીજું શું કહેવામાં આવે છે કે ઇકોનોમિક ની પલ્સ છે, જેનાથી કન્ટ્રીની ઇકોનોમિક કન્ડિશન રિફ્લેક્ટ થાય છે, તમને ખબર પડે છે. Stock exchanges are the financial barometers and development indicator of the national economy of the country. સ્ટોક એક્સચેન્જ શું છે? ફાઇનાન્શિયલ બેરોમીટર છે, ડેવલપમેન્ટ ઇન્ડિકેટર છે કે એનો ડેવલપમેન્ટ કેટલું છે કંપનીનો, કન્ટ્રીનો, એનો ફાઇનાન્શિયલી કેવી રીતે ચાલે છે કન્ટ્રીનો, એ બધું એમાં ખબર પડે છે. ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ એન્ડ સ્ટેબિલિટી, ઇન્ડસ્ટ્રીયલની જે ગ્રોથ છે એ કેટલું વધે છે, એનો ગ્રોથ કેટલો થાય છે, અને એની સ્ટેબિલિટી એ શેમાં દેખાય છે? રિફ્લેક્ટ ઇન ધ ઇન્ડિसेस ઓફ સ્ટોક એક્સચેન્જ. સ્ટોક એક્સચેન્જમાં એની સ્ટેબિલિટી અને એનો ગ્રોથ કેટલો છે, એનો પાયો કેટલો સારો છે, એ બધી વસ્તુ સ્ટોક એક્સચેન્જમાં ઇન્ડિसेस મીન્સ તરત જ દેખાઈ આવે છે. 8.1 Regulatory authorities. The central government is the final authority to grant recognition to a stock exchange. જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે ફાઇનલ ઓથોરિટી છે સ્ટોક એક્સચેન્જ માટે થઈને. It directs and regulates the exchange in the country. જે સ્ટોક એક્સચેન્જ છે કન્ટ્રીના, તો એને ડાયરેક્ટ અને એ રેગ્યુલેટ કરે છે, એને ડાયરેક્શન આપે છે, એને રેગ્યુલેટ કરે છે, એને બધું એની ચેકિંગ કરે છે.
The Security Contracts Regulation Act, જે Security Contract Act છે 1956 SCRA, empowers the central governments. એમાં કઈ કઈ powers આપી છે સેન્ટ્રલ ગવર્મેન્ટને? ટોટલ 6 પાવર છે. કઈ કઈ? ફર્સ્ટ વન, ગ્રાન્ટ એન્ડ વિથડ્રો રિકોગ્નાઇઝેશન ટુ એની સ્ટોક એક્સચેન્જ. તમે એને ગ્રાન્ટ આપી, સ્ટોક એક્સચેન્જ ને ગમે તે સ્ટોક એક્સચેન્જ ને ગ્રાન્ટ આપી શકો છો, યા એને પાછું તમે લઈ શકો છો. સેકન્ડ વન, સસ્પેન્ડ બિઝનેસ ઓફ ધ સ્ટોક એક્સચેન્જ. સ્ટોક એક્સચેન્જ ના બિઝનેસ ને તમે સસ્પેન્ડ કરી શકો છો. થર્ડ વન, એપ્રુવ એન્ડ એમેન્ડ બાય લો. તમે એને એપ્રુવલ આપી શકો છો લો પ્રમાણે. ફોર્થ વન ઇઝ સુપરસેડ ગવર્નિંગ બોડી ઓફ ધ સ્ટોક એક્સચેન્જ. જે સ્ટોક એક્સચેન્જ છે એની ગવર્નિંગ બોડી છે સ્ટોક એક્સચેન્જ ની. ફિફ્થ વન, રેગ્યુલેટ લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝ. લિસ્ટિંગ ઓફ સિક્યોરિટી ને જે લિસ્ટ છે એને રેગ્યુલેટ કરવાનું, એને ચલાવવાનું. સિક્સ વન, ટેક એની એક્શન અગેન્સ્ટ સ્ટોક એક્સચેન્જ ફોર ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ ઇન્વેસ્ટર એન્ડ ઇકોનોમી. જે સ્ટોક એક્સચેન્જ મતલબ ઇન્વેસ્ટર અને ઇકોનોમિક ના ઇન્ટરેસ્ટમાં તમારે કંઈક પણ એના ખિલાફ અગેન્સ્ટમાં એક્શન લેવાનું હોય તો એ પણ લઈ શકે છે. Most of the power of the central government are exercised by the SCBI. જે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટના પાવર્સ છે એ કોણ એક્સરસાઇઝ કરે છે? SCBI કરે છે. The SCBI is a direct regulatory authority to supervise and control functions of the stock exchange. જે SCBI છે ડાયરેક્ટ એની પાસે ઓથોરિટી છે કે સ્ટોક એક્સચેન્જ ને એને સુપરવાઇઝ કરે છે અને એના ફંક્શન્સ ને કંટ્રોલ કરી શકે છે. Buying and selling transaction in securities at the stock exchange are governed by the rules and regulations of stock exchange as well as SCBI guidelines. હવે જે સ્ટોક એક્સચેન્જમાં જે પણ સેલિંગ થાય છે, બાઇંગ થાય છે, જે પણ તમે ટ્રાન્ઝેક્શન કરો છો, સિક્યોરિટીઝ ના તમે ખરીદો છો, વેચો છો, એ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે જે પણ SCBI ની ગાઈડલાઈન છે એ પ્રમાણે બધું થાય છે. 9.1, બેસિક ફંક્શન્સ સ્ટોક એક્સચેન્જ. Stock exchange performs several functions. Major functions. હવે સ્ટોક એક્સચેન્જ ના ફંક્શન્સ કયા કયા છે? ટોટલ એમાં 12 ફંક્શન્સ બતાવેલા છે. તો ફર્સ્ટ વન ઇઝ, આમાંથી મોટા મોટા કયા છે? સર્વિંગ એઝ હબ ફોર બાઇંગ એન્ડ સેલિંગ સિક્યોરિટીઝ. એક તમને હબ આપે છે, એક પ્લેટફોર્મ આપે છે સિક્યોરિટી ને લેવા અને વેચવા માટે થઈને. બીજો પોઈન્ટ, પ્રોવાઇડિંગ કોન્ટિન્યુઅસ માર્કેટ ફોર સિક્યોરિટીઝ. તમને એક કોન્ટિન્યુઅસ રેગ્યુલર એક માર્કેટ આપે છે સિક્યોરિટી માટે થઈને. થર્ડ વન, ઇવેલ્યુએટિંગ ઓફ સિક્યોરિટીઝ. તમે સિક્યોરિટીઝ જે છે એને ઇવેલ્યુએટ કરી શકો છો, તમે તમારા લોજિક લગાડી શકો છો. ફોર્થ વન, મોબિલાઇઝિંગ સેવિંગ્સ એન્ડ ફંડ્સ. એનું મીનિંગ છે કે તમે પ્રિપેર કરી શકો છો તમારા સેવિંગ્સ અને ફંડ્સ ને બચાવી શકો છો. તમારે જે પણ એક્ટિવ કરવાનું હોય, તમારા ફંડ્સમાં કંઈક ચેન્જીસ કરવાનું હોય, લેવાનું હોય, વેચવાનું હોય, જે પણ કરવાનું હોય. ફિફ્થ વન, ઇન્સ્યુઇંગ હેલ્ધી સ્પેક્યુલેશન. એમાં હેલ્ધી સારી મતલબ હેલ્ધી આમાં તમે સિક્યોરિટીઝ નો લે વેચ કરી શકો છો. 6 વન, પ્રોટેક્ટિંગ ઇન્વેસ્ટરને પ્રોટેક્ટ કરે છે. 7 વન, હેલ્પિંગ કેપિટલ ફોર્મેશન. એ કેપિટલ ફોર્મેશનમાં હેલ્પ કરે છે. મેન્ટેન લિક્વિડિટી. જે લિક્વિડિટી થાય છે એને મેન્ટેન કરે છે. 9 વન, ફંક્શનિંગ એઝ ઇકોનોમિક બેરોમીટર. એ ઇકોનોમિકલી જે નેશનનું બેરોમીટર છે એનું ફંક્શન કરે છે એવી રીતે. અટ્રેક્ટિંગ ફોરેન કેપિટલ. સ્ટોક એક્સચેન્જ જે છે ફોરેન કેપિટલ ને અટ્રેક્ટ કરે છે. 11 વન, એક્સરસાઇઝિંગ કંટ્રોલ ઓન કંપનીઝ. કંપનીઝ ઉપર કંટ્રોલ કરવાની એક્સરસાઇઝ કરે છે. 12, અસિસ્ટિંગ ધ SCBI. SCBI ને અસિસ્ટ કરે છે એન્ડ ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ રેગ્યુલેટરી પ્રોવિઝન્સ એન્ડ કોર્પોરેટ પોલિસીઝ. જે પણ પ્રોવિઝન્સ પ્રમાણે જે પણ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, પોલિસીઝ છે, SBI અને ગવર્મેન્ટ થ્રુ એને પણ એ બધું લાગુ કરે છે સ્ટોક એક્સચેન્જમાં. 10 પોઈન્ટ, મેઇન પાર્ટીઝ ઇન એ સ્ટોક એક્સચેન્જ.
Stock exchange is a platform for trading of securities. જે સ્ટોક એક્સચેન્જ એક પ્લેટફોર્મ છે સિક્યોરિટીઝના ટ્રેડિંગ માટે થઈને. મેઇન પાર્ટિસિપેન્ટ્સ આર, એના મેઇન પાર્ટિસિપેન્ટ્સ કયા કયા છે? ધ ક્લાયન્ટ હુ સિક્યોરિટીઝ આર લિસ્ટેડ, જે ક્લાયન્ટ જેની સિક્યોરિટીઝ લિસ્ટ કરેલી છે. સેકન્ડ વન ઇન્વેસ્ટર એન્ડ ટ્રેડર્સ, એમાં જેમને ઇન્વેસ્ટ કરેલું છે ને ટ્રેડર્સ, હુ બાય ઓર સેલ સિક્યોરિટીઝ, જે સિક્યોરિટીઝ ને ખરીદે છે અને વેચે છે. Third, the broker. Broker who provides services to the investor and trader in buying and selling securities as commission. Broker શું કરે છે કે ઇન્વેસ્ટર અને ટ્રેડર્સ ને સિક્યોરિટીઝ વેચીને અને ખરીદીને એની સર્વિસ પ્રોવાઈડ કરે છે એક કમિશન લઈને, એનું ઈ કમિશન લે છે. Fourth one, stock exchange authority or personnel who regulate the stock transaction. સ્ટોક એક્સચેન્જ પાસે ઓથોરિટી હોય છે કે સ્ટોક ટ્રાન્ઝેક્શન ને રેગ્યુલેટ કરી શકે. Fifth, bankers. Bankers who perform financial transaction on behalf of investor, traders and brokers. જે બેન્કર્સ છે એ શું કરે છે? જેમના ઇન્વેસ્ટર, ટ્રેડર્સ અને બ્રોકર્સના ટ્રાન્ઝેક્શન્સ હોય છે એમના બિહાફ ઉપરથી બેન્કર્સ એના ટ્રાન્ઝેક્શન, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરે છે. 6 the SEBI officials who guide. SEBI જે છે એ ગાઈડ કરે છે, રેગ્યુલેટ એન્ડ કંટ્રોલ ફંક્શનિંગ ઓફ એ સ્ટોક એક્સચેન્જ. જે સ્ટોક એક્સચેન્જ ને ગાઈડન્સ આપે છે, રેગ્યુલેશન કરે છે અને એના ફંક્શન્સ ને કંટ્રોલ કરે છે. એન્ડ લાસ્ટ વન, ધ ગવર્મેન્ટ who work at the final authority to formulate and implement regulatory provision. જે સૌથી છેલ્લે ફાઇનલ જેની પાસે ઓથોરિટી છે કે જે તમારા પ્રોવિઝન છે એ પ્રમાણે તમે વર્ક કરો છો કે નહીં. તો આ 7 મેઇન પાર્ટિસિપેન્ટ્સ છે તમારે છે ને સ્ટોક એક્સચેન્જના. 11 points. Management of a stock exchange. Each stock exchange is managed by an executive committee, also called council of management or governing body. એક્ઝિક્યુટિવ કમિટી જે છે એ મેનેજ કરે છે કોને? ઈચ સ્ટોક એક્સચેન્જ ઇઝ મેનેજ્ડ બાય એક્ઝિક્યુટિવ કમિટી. ગમે તે સ્ટોક એક્સચેન્જ હોય એક્ઝિક્યુટિવ કમિટી એને મેનેજ કરે છે. The central government empowers to nominate some members in the committee. જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એમાં એ જે કમિટી છે એમાં નોમિનેટ કરેલા છે અમુક મેમ્બર્સને. The stock exchange operate as per the provisions of law prescribed by the government. સ્ટોક એક્સચેન્જ શું કરે છે? ઓપરેટ કરે છે ગવર્મેન્ટના જે પણ રૂલ્સ અને લોસ છે, પ્રોવિઝન છે એ પ્રમાણે વર્ક કરે છે. એની રિકોગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ કેન મેક ઇટ્સ બાય લો રૂલ્સ subject to prior approval of the SEBI for the regulation and controls of contract. જે પણ એસસીબીઆઈ નો થ્રુ એપ્રુવલ આપેલા છે એના જે પણ રૂલ્સ છે, લોસ છે એ બધાને ઉપર વર્ક કરે છે, એના થ્રુ જે બધું કરે છે સ્ટોક એક્સચેન્જ. Every recognized stock exchange has to furnish the central government with a copy of the annual report containing all the particulars as prescribed. જે રિકોગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ હોય એ શું કરે છે કે એન્યુઅલ રિપોર્ટ જે એમનું હોય છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની એની એક કોપી ઇશ્યુ આપે છે દર વર્ષે. 12. Last point. Significance of a stock exchange. A stock exchange is a reliable barometer to measure the economic condition of a country. સ્ટોક એક્સચેન્જ શું છે કે એક બેરોમીટર છે જેનાથી તમને શું ખબર પડે છે કે કન્ટ્રીની ઇકોનોમિક કન્ડિશન કેવી છે. ઇટ ઇઝ અ પ્રાઇમ ડિટર્મિનન્ટ ઓફ ઇન્ટરનેશનલ વાયબિલિટી ઓફ ધ ઇકોનોમી. એક પ્રાઇમ ડિટર્મિનન્ટ છે કે તમે ઇન્ટરનેશનલી તમે એની ઇકોનોમિકની વર્ક જોઈ શકો છો, ઇકોનોમિક રિલાયબિલિટી જોઈ શકો છો. It promotes a healthy climate for investment and channelizations of funds. સ્ટોક એક્સચેન્જ એક હેલ્ધી ક્લાઇમેટ આપે છે, એક તમને એટમોસ્ફિયર આપે છે શેની માટે? ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અને
તમારા ફંડ જે છે એને ચેનલાઇઝ કરવા માટે થઈને. It protects investor economic interest and contributes to national prosperity. સ્ટોક એક્સચેન્જ જે છે શું કરે છે, ઇન્વેસ્ટરને ઇન્વેસ્ટરને પ્રોટેક્ટ કરે છે. એમાં કેવી રીતે ઇકોનોમિક ઇન્ટરેસ્ટ અને કોન્ટ્રીબ્યુટ ટુ નેશનલ પ્રોસ્પરિટી. ઇઝ પ્રોવાઇડ એન એફિશિયન્ટ મિકેનિઝમ ટુ પ્રાઇસ સિક્યોરિટી ઓન ધ બેસિસ ઓફ કી પેરામીટર એન્ડ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ ધ સિક્યોરિટીઝ. સ્ટોક એક્સચેન્જ શું પ્રોવાઈડ કરે છે, એક મિકેનિઝમ પ્રોવાઈડ કરે છે ટુ પ્રાઇસ સિક્યોરિટીઝ ઓન ધ બેસિસ ઓફ, એના જે સિક્યોરિટીઝના પ્રાઇસ છે એ ચેન્જ કેવી રીતે કરે છે, એના જે પેરામીટર્સ છે, બેસિસ ઓફ કી પેરામીટર, જે નાના બેસિક્સ પેરામીટર છે, ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ ધ સિક્યોરિટીઝ, એના જે સિક્યોરિટીઝના ડિમાન્ડ અને સપ્લાય છે એ પ્રમાણે એને ફિક્સ કરે છે. It is a reliable platform for investor, broker, banks and companies to manage their financial activities. સ્ટોક એક્સચેન્જ એક પ્લેટફોર્મ છે કોની માટે, ઇન્વેસ્ટર માટે, બ્રોકર માટે, બેંક માટે અને કંપનીઝ માટે, જ્યાં એ પોતાના ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝને મેનેજ કરી શકે છે. એ એક પ્લેટફોર્મ છે. It supports the economic growth and prosperity of the nation. સ્ટોક એક્સચેન્જ જે નેશનને ઇકોનોમિકમાં ગ્રોથ કરવામાં સપોર્ટ કરે છે અને એને આ ડેવલપ થવામાં પણ એને હેલ્પ કરે છે, સપોર્ટ કરે છે. તો આ તમારા 12 ફીચર્સ હતા, નેચર્સ હતા શેના, સ્ટોક એક્સચેન્જના. આ વિડીયો લેક્ચર હવે તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે રોલ યા ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટોક એક્સચેન્જ એ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરવાના છે. ઓકે, થેન્ક યુ.